હવે સુરતનો પ્રખ્યાત કોલ્ડ કોકો ઘરે બનાવવો એકદમ સહેલો છે. જેના માટે 1 લીટર જેટલું દૂધ લઈશું. એ દૂધમાંથી 8થી 10 ચમચી જેટલું દૂધ અલગ રાખી એક મોટી ચમચી જેટલું વેનીલા કસ્ટર્ડ પાવડર અને 3 ચમચી જેટલો ચોકલેટ પાવડર ઉમેરીશું. મેં નોર્મલ ચોકલેટ પાવડર લીધેલો છે. તમને અહીંયા ડાર્ક પસંદ હોય તો એમ લઈ શકાય. આ દૂધ મેં રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ લીધેલો છે. હવે સ્પૂન વડે સારી રીતે ચોકલેટ પાવડર અને વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી દઈએ. અહીંયા મિક્સ કરતા વખતે કોઈ પણ લમ્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખીશું. તો આટલું ક્રીમી એવું આપણું કસ્ટર્ડ અને ચોકલેટ પાવડર મિક્સ થઈ ગયો છે. હવે તેને સાઈડમાં રાખી દઈએ અને દૂધને ગરમ થવા રાખી દઈશું. અહીંયા આટલા પતલા દૂધમાંથી પણ કોલ્ડ કોકો ખૂબ જ ઘાટો, ક્રીમી અને મલાઈદાર બનશે. હવે દૂધ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ અહીંયા 1/4 કપ જેટલી ખાંડ ઉમેરીશું. તમે દળેલી સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. ફરીથી આ દૂધને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એક બોઇલ આવી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. કોલ્ડ કોકો બનાવતી વખતે દૂધને સતત હલાવતા જશું, કારણ કે આમાં આપણે કોર્નફ્લોર અને ચોકલેટ પાવડર ઉમેર્યા છીએ, જેથી કરીને તે નીચે બિલકુલ બેસે નહીં. હવે આગળ તૈયાર કરેલી જે સ્લરી છે તેને એડ કરી દઈએ અને સતત અહીંયા હલાવતા રહીશું. અહીંયા ઉપર જે વધારે ડાર્ક લાગે છે તે મલાઈનો ભાગ છે, જે તમે હલાવશો અને આપણો કોકો ઠંડો થશે ત્યારબાદ આરામથી મિક્સ થઈ જશે. તો બસ હવે 5થી 7 મિનિટ સુધી આપણે તેને ઉકાળતા રહેવાનું છે, જેથી કરીને તે ઘાટો થઈ જાય અને તેનો કલર પણ સરસ માર્કેટ જેવો જ થઈ જાય. અહીંયા કોકોનો કલર નોર્મલી કસ્ટર્ડ પાવડર કેવો લીધેલો છે અને ચોકલેટ પાવડર કેવો લીધેલો છે તેના પર પણ ડિપેન્ડ કરે છે. હવે કોકો સારી રીતના ઉકળી ગયેલો તો આપણે તેને ઠંડો થવા મૂકી દઈએ. કોકો ઠંડો થાય ત્યાર સુધીમાં હું અહીંયા 15થી 20 કાજુ અને બદામ લઈ તેના ટુકડા કરીને રાખી દઈશ. તમે ચોકલેટ ચિપ્સનો ઉપયોગ પણ કરી શકો છો. તો બસ 3થી 4 કલાક ફ્રીઝરમાં મેં સેટ કરી લીધેલો અને થોડા એવા બરફના ટુકડા સાથે ઠંડો સુરતનો પ્રખ્યાત આપણો કોલ્ડ કોકો બનીને તૈયાર છે. વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો. થેન્ક યુ.